અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાતીઓ દુબઈમાં હાલ સુરક્ષિત છે. પાલનપુરના 20 યુવકો દુબઈમાં સુરક્ષિત છે. પાલનપુરના 20 યુવક દુબઈમાં કામ કરે છે અને યુદ્ધના કારણે પરિવારમાં ભયનો માહોલ છે. ટીવી સામે બેસી યુદ્ધના સમાચાર જોતા માતા પિતા ભાવુક પણ થાય છે. ત્યારે માતા પિતા દર કલાકે વિડીયો કોલમાં દીકરા સાથે વાતચીત કરે છે. સરકાર પાસે સ્પષ્ટ માર્ગદર્શન આપવાની પરિવાર હાલ માંગ કરી રહ્યું છે. છે પણ ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. એવી અહીંયા કંઈ એવું છે નહીં. મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે. એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં. જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં. ચિંતામાં તો ઘણી થાય છે, પણ કેવું છે કે દરેક 1 કલાકે વાતચીત થાય છે અને એ લોકો સેફ છે. લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે. બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે. એવું કોઈ પરિસ્થિતિ છે નહીં. ખાલી ફ્લાઇટો બંધ છે એના કારણે એ લોકો આવી શકતા નથી. બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. દર કલાકે વાત થાય છે અને એકદમ સારી વાત કરે છે. હાલ બી હમણાં કલાક પહેલા ફોન કર્યો તો સૂતો હતો કે બજારો બંધ છે, હોટલો ચાલુ છે, મોલ ચાલુ છે, પણ અમારા ધંધા બધા બંધ છે, એટલે અમે ઘરે છીએ. તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈમાં બોટાદના 2 ભાઈઓ ફસાયા છે. બોટાદના ગઢડામાં 2 સગા ભાઈઓ દુબઈમાં ધંધાર્થે ગયા હતા. ભાવિક જોશી અને ધવલ જોશી નામના યુવકો દુબઈમાં ફસાયા. વીટીવી ન્યૂઝની ટીમે બંને ભાઈઓના પરિવાર સાથે વાતચીત કરી. હાલ બંને ભાઈઓ સુરક્ષિત હોવાનું પરિવારનું નિવેદન છે. તો ભાવિક જોશી 6 માસથી અને ધવલ 1.5 મહિનાથી દુબઈમાં છે. ભાવિક જોશી ઓલ્ડ દુબઈના મીના બજાર રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે અને યુદ્ધની સ્થિતિના પગલે ગઢડામાં રહેતો આ પરિવાર ચિંતિત હતો. હાલ દુબઈની સ્થિતિ સામાન્ય હોવાથી પરિવારનો દાવો છે. પરિવારમાં એ ચિંતા પણ હવે થોડી ઘટી છે. વિડીયો કોલમાં વાત ચાલુ છે. કીધું મમ્મી કઈ તકલીફ જેવી છે ને, ચિંતા કરતા રહી. કેટલા સમયથી 2 દીકરાઓ ત્યાં છે? શું કરે છે? બંને દીકરા જોબ કરે છે ને, એક 3 મહિનાથી છે ને એક 8 મહિના. ત્યાં ભયંકર યુદ્ધ ચાલુ રહ્યું છે. તમારા આખો દિવસમાં કેટલી વાર વાત થાય છે? ચાલુ જ છે, ઘડીએ ઘડીએ વિડીયો કોલ ચાલુ છે. ત્યાં એ સુરક્ષિત છે? આ જોબ પર છે અત્યારે, કોઈ તકલીફ નથી. યુદ્ધ ચાલુ છે, તમે સમાચારોમાં પણ જોતા હશો. અને એક માતા તરીકે બંને દીકરા ત્યાં છે, કેવું લાગે બેન? ચિંતા તો થાય. મીના બજારમાં રહે છે, પ્રોપર દુબઈમાં જ તે. અને ત્યાં એટલું બધું કંઈ ટેન્શન જેવું છે નહીં. અને વિડીયો કોલમાં વાત શરૂ જ હોય છે અમારે. પણ અત્યારે આમ એકંદરે સમાચારોમાં પણ તમે જોતા હશો, ભયાનક યુદ્ધ ચાલે છે, મિસાઇલો ફેંકવામાં આવે છે. અને ત્યાં તમારા પતિ અને એમના ભાઈ બંને ત્યાં દુબઈમાં છે. આમ તમને કેવું લાગે? આમ લાગે છે કેવું મનમાં? ચિંતા કેવી? ટેન્શન થાય, પણ કોલમાં ને વિડીયો કોલમાં વાત કરીએ ને એટલે થોડુંક એટલું બધું ટેન્શન જેવું લાગતું નથી. એમ દિવસમાં કેટલી વાર વાત કરતા હશે? અત્યારે તો અમને રજા છે એટલે દિવસમાં 1-2 કલાકે કોલ શરૂ હોય છે. એમ